નમસ્કાર મિત્રો, અત્યારે જ મળતી માહિતી મુજબ અહીંયા તમને એક પત્રક રજૂ કરું છું, જેની અંદર તારીખ નથી કે સહી નથી, પણ એનું પ્રૂફ આપણી જોડે છે પાછળ કે ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા એક સુધારા ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. જે સુધારા ઠરાવ PRI 1111/711 ક મુજબ છે, જે સચિવાલય ગાંધીનગર, અહીંયા તારીખ નથી મારી પણ 9/2025 એટલે 9મો મહિનો છે. તો વંચાણે લીધેલું વિભાગ પ્રમાણે તમે જોઈ શકો છો. તો સુધારા ઠરાવ શું છે? તો શિક્ષણ વિભાગના તારીખ 27/4/2011ના વંચાણે લીધેલ ક્રમાંક 1 હેઠળના ઠરાવની પ્રાથમિક શિક્ષકોને માટેની યોગ્યતા કસોટી એટલે ટેટ 1 અને ટેટ 2 બાબતે જે એપ્રિલ 2011માં થયો હતો ને, એ પ્રમાણે આ બાબતે જોગવાઈ કરવામાં આવેલી હતી. તો તાજેતરમાં રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગરની વંચાણે લીધેલ ક્રમાંક 2 મુજબ તારીખ 1/9/2025ના પત્રથી શિક્ષક યોગ્યતા કસોટી 1ના પરીક્ષા સમયમાં સુધારો કરવાની દરખાસ્ત સરકારશ્રી સામે વિચારણા હેઠળ હતી. કદાચ આ દરખાસ્તના જ કારણે, આ ઠરાવ સુધારાના જ કારણે આટલી લેટ હજુ સુધી અમને જાહેરાત આપી નથી ટેટ 1ની. નહીંતર ટેટ 1ની જાહેરાત 5 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર વચ્ચે આવવાની હતી, જેના કારણે કદાચ આવી નથી. તો પુખ્ત વિચારણાના અંતે વંચાણે લીધેલ ક્રમાંક 1 પરથી ઠરાવની જોગવાઈ એક પ્રાથમિક શિક્ષક યોગ્યતા કસોટી 1 ધોરણ 1 થી 5 અંગેની જોગવાઈમાં આથી નીચે મુજબનો સુધારો કરવામાં આવે છે. એટલે પહેલાં જે જોગવાઈ હતી ને, કે આ જોગવાઈ ફક્ત પ્રાથમિક શિક્ષક યોગ્યતા કસોટી 1 થી 5 માટે છે. હાલની જોગવાઈ શું ચાલુ હતી? તો કે 150 પ્રશ્નો અને તેનો સમય 9 મિનિટનો રહેશે. જેમાં સુધારેલી જોગવાઈ કઈ આવી? તો વિવિધ હેતુલક્ષી પ્રશ્નો 150 છે અને તેનો સમય સળંગ 120 મિનિટનો રહેશે. તો આનાથી ઘણો બધો ફાયદો થશે. અત્યાર સુધી જે 5 થી 10% આસપાસ રિઝલ્ટ આવતું હતું, એ રિઝલ્ટમાં સુધારો આવશે. જેના સમયના અભાવના કારણે જે પેપર પૂરું નહોતા કરી શકતા, એમને પણ સારો ફાયદો થશે. અમને પણ ભૂતકાળમાં 90 મિનિટમાં પેપર પૂરું કરવું એ બહુ જ ઇમ્પોર્ટન્ટ ગણાતું હતું, પણ લગભગ તો પૂરું થતું જ નહોતું. કારણ કે ગણિત 30 માર્ક્સનું આવે, એટલે ગણિતમાં ગણવામાં જ ટાઈમ તમારો જતો હતો. એટલે 1 મિનિટમાં 2 પ્રશ્ન પૂરવા ફરજિયાત થઈ જતા હતા, પૂરા થતા નહોતા. એટલે હવે પછીના જે ટેટ ઉમેદવારો છે એમની માટે આ એક સારા ન્યૂઝ કહેવાય. અને બીજું કે એની વચ્ચે કોમ્પિટિશન વધશે અને સરકારને પણ આવા ટેટ 1 પાસવાળા વધારે ઉમેદવારો મળવાની શક્યતા વધી જાય છે. તો આ વિભાગમાં જે સુધારો થયો એ તમે જોઈ શકો છો કે હવે 90 મિનિટની જગ્યાએ 120 મિનિટ એટલે 2 કલાક તમે આ સમય પ્રમાણે પરીક્ષા આપી શકશો. તો જો આના સુધારા માટે આપણે જોઈએ તો અહીંયા તમે બીજું જોઈ શકો છો. આજે સ્પેશિયલ ટેટ 1ના જે ફોર્મ ભરાયા હતા, સ્પેશિયલ ટેટ 1ના જે ફોર્મ ભરાયા હતા, જો આમાં તારીખ પણ છે, સચિવનો સહી પણ છે. એના પ્રૂફના આધારે હું આ વિડીયો બનાવું છું કે જે 31/7ના જાહેરનામું આપ્યું હતું, એમાં જે ફોર્મ ભરાયા હતા સ્પેશિયલ ટેટ એટલે સ્પેશિયલ બીએડવાળા, એમાં ટેટ 1 અને ટેટ 2 બંને પરીક્ષાઓની જાહેરાત આપી છે. જેમની પરીક્ષા 12/10/2025ના રોજ અમદાવાદ, બરોડા, સુરત અને રાજકોટ એમ 4 જિલ્લા 4 શહેરો પૂરતી જ રાખવામાં આવી છે. અને એમનો પરીક્ષાનો ટાઈમ તમે જુઓ, ટેટ 1માં છે કે સવારે 11 થી 1, એનો મતલબ 2 કલાક. આપણું પ્રૂફ થઈ ગયું. એટલે સ્પેશિયલ ટેટ 1થી જ આની શરૂઆત થઈ ગઈ છે. અને સ્પેશિયલ ટેટ 2માં તો 3 થી 5 એટલે એનો તો 2 કલાકનો ટાઈમ છે, એ તો છે જ. તો સ્પેશિયલ ટેટની પણ પરીક્ષા આવી ગઈ. અને જે ટેટ પરીક્ષા આપવા માટે જે આતુર છે, હવે પછી બધાને આતુરતા વધી ગઈ છે. કારણ કે આટલી મોટી ભરતી થઈ એટલે બધાને હવે એવી ઈચ્છા જાગી છે કે હવે આપણો વારો આવી શકે. આમ તો બહુ કોમ્પિટિશન હતું અને ભરતી બહુ જ ઓછી થતી હતી, એટલે 72-73% નીચે મેરિટ જતું ન હતું. હવે તૈયારીમાં લાગી જાઓ, સમય પણ મળી ગયો છે. એટલે ગણિત અને અંગ્રેજી ગ્રામરમાં તમને વાંધો નહીં રહે. થેન્ક યુ વેરી મચ. બેસ્ટ ઓફ લક.